લાડુ બેન ને જય કેશ્વર. તો બેન જો ક્યારે આવશો? જીવ બનાવ્યું છે હે ગાઈસ, નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને આ બાજુ ભાઈ સરસ મજાની જો પૂરી બનવા મળી છે. વાહ ભાઈ વાહ. મમ્મી ગરમા ગરમ. જય કેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો તો ભાઈ જો કહેતા છો કે આ રંજનબેન રસોડામાં જ હોય. એવું જ થાય. કઈ કામ હોય એટલે રસોડામાં જ મમ્મી ઉભા હોય. આમ હા. ફ્રી હોય તો ઈ નો હોય. પણ સ્ત્રીને છે ને રસોડું ઈ મિત્ર છે. એટલે કહેવાય ને કે બેનપણી છે એમ. સ્ત્રીના જીવનમાં રસોડું હોવું જ જોઈએ. બરાબર છે. ખાલી ખાલી લાગે રસોડું ન હોય તો ને નવરા રાખી. ને ભાભી પણ આવી ગયા છે. જય યોગેશ્વર. જય યોગેશ્વર. અરે વાહ, જો ઈ ભાભી છે ને મસ્ત મજાની પૂરી બનાવે છે. વાહ, ગોળ ગોળ ગોળિયા કરે છે. ગોળ ગોળિયા. ગોળગોળિયા. પાખર વળી દેવા લાગ્યા. હા, પાખરવડી આવું જ હોય. હા. અને બીજું શું બનાવવાના છો? પૂરી બનાવી પછી વણેલા ગાંઠિયા. અચ્છા, લોટ રેડી થઈ ગયો છે એમ ને? ઓકે ભાઈ, આમાં શું આવ્યું છે આજ? બર્ગર છે? કચોરી કચોરી. કચોરી? અરે વાહ. ક્યાં? ઉદ્ઘાટનની આવી આપણે. મેં કીધું આમ કેમ દી કઈ બાજુથી હોય ગો આજ છે? હા, કચોરી નકર અમારા ઘરમાં આવે નહીં એમ અચાનક આવી ગઈ ને પણ. આવી ગઈ. કે આપણે માંગીને મળે જ. કહેવાય ને કે સંકલ્પ હંમેશા મોટો જ રાખવાનો. જે Yes. આપણે જોતું હોય ને મળે જ. અને ભાઈ મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે. વાહ ભાઈ, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ચાલો હું તમને બતાવું. અત્યારે થોડોક ધીરો થઈ ગયો છે. મસ્ત મજાનું વાતાવરણ છે. વાહ ભાઈ વાહ, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. મજા આવી જાય એવું વાતાવરણ છે. ચાલો તો હવે નીકળીએ આપણે સાપુતારા. ભાભી હાલો. વરસાદ તો પડી ગયો ને, સમાચારમાં આવી ગયું. મસ્ત મજાનો વરસાદ થઈ ગયો. નદી નીકળી ગઈ. હા, નથી આવી ગઈ. ગિરાદો ચાલુ થઈ ગયો. હજી થોડું લીલું ખાવા દેવું પછી જાય. એવું કરવું છે કાંઈ ને, આપણે 15-20 દિવસ પછી પાછા જશું. જો જો સાહેબ આવી ગયા, મળવા આવી ગયા સાહેબ. ને બે છે પણ હા, બનશે બનશે. ઘરે હારું ન બને ને બહાર પાર્સલ લઈ લઈને ખાઈ કચોરી. મેં ઈ જ કીધું, મેં કીધું અમારા ઘરે આવું કોઈ દી આવ્યું નહીં, અચાનક આવી ગયું. તમે મળવા આવ્યા ને? સાચું કયો, મળવા આવ્યા ને? હા. જોવો આવ્યો ગાંઠિયા. ખાવા છે ઓલા ડબ્બામાં. આ ડબ્બામાં અચ્છા, ઓલા બનાવ્યા ચંપાકલી. 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 અને ઓલા થોડાક લઈ જાય છે ઘરે ખાવા. અરે વાહ ભાઈ, જો મસ્ત મજાના ગાંઠિયા પણ બની ગયા છે. આ બહુ ભૂખ લાગી. વરસાદ હતો ઊભો રે. કઈ થાય તો નહીં. લે, નહીં, હવે નહીં. ગુંદર પાડી. થોડોક તો આવું બધું ન ખવાય. ઢોસા ખાવા દે. ખાઈ એને ભૂખ મરી જાય. તો ગાઈઝ, અત્યારે પૂરીનું કામ છે ને થોડીક વાર સ્ટોપ કરી દીધું છે. પણ એ માટે છે ને પેલા કઢી બનાવવાની છે મસ્ત મજાની ગાંઠિયા માટે. કેમ? અને વાહ, ને સરસ મજાનું વરસાદ વરસી રહ્યો છે ભાઈ બહાર. ગરમા ગરમ ગાંઠિયા અને સાથે સલાડ. ગાજર ખમણી નાખ્યું છે. અને હવે કોબીને કટી. ઓલું નથી નાખવાનું, ઓલું શું કહેવાય, કેરી. કેરી નથી. તાત્કાલિક પ્રોગ્રામ છે. ઓહ. વરસાદ આવ્યો ને એટલે અચાનક નક્કી થઈ ગયું. બાપરે હા. ભાઈ આવ્યો ને નક્કી કરી નાખ્યું. ત્યારે જો ભાઈ એની માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને આ બાજુ મરચાઈ છે ભાઈ, મસ્ત મજાની જો પૂરી જો તમે ખાલી. અને અત્યારે થોડીક બાકી છે પૂરી કરવાની, એ કરીએ છીએ. ચાલે કે મમ્મી છે ને એ કઢી રેડી કરી નાખે. સંભાર રેડી. ઓકે, જો ભાઈ વાહ, કઢી જો પીળા કલરની. ઓહો, ગરમા ગરમ ગાંઠિયા ને કઢી હમણાં મોજે મોજ થઈ જાય આજ તો. તારા ગાંઠીની કઢી. તો ગાઈઝ, આ બાજુ પૂરી જો થઈ ગઈ છે મસ્ત કમ્પ્લીટ. હવે જો જમવા બેસવાની તૈયારી ચાલુ થઈ ગઈ ને આ બાજુ ગાંઠિયા જો પડવા માંડ્યા. વાહ ભાઈ વાહ, વાહ. વણેલા ગાંઠિયા મમ્મીને આવડી ગયા છે એટલે હમણાં બનાવે જ છે. કહેતા હતા ને પેલા વરસાદનો મમ્મી બનાવજો. તાર પેલા વરસાદ છે પેલો તો નથી પણ આમ એટલે એમ ટાઢોળું જ કહેવાય ને. હા, હવે ઠંડુ થવા મળશે. કે ને મસ્ત મજાનું. હા, અરે વાહ. જોયું? યસ, એકદમ ફૂલેલા રહી છે. અરે વાહ. અને જો પૂરીનો એક ડબ્બો ભરાઈ ગયો. આ દનૈયું આવેલું છે, આય દનૈયું આવેલું છે, અને આય દનૈયું આવેલું છે. બહુ બધા દનૈયા. હા. આ ઈ જોયું, 3 દનૈયા છે આજ. જો પૂરીનો આખો ડબ્બો ભરાઈ ગયો છે. ઈ તો વરસાદ ન હોય થારું હો જનક. કેમ? આ વરસાદે નવરા ઘરમાં ને ઘરમાં કંઈક ને કંઈક રસોઈ બનાવવાનું મન થયા જ કરે. યસ. બહાર બેઠા હોય તેમ ન થાય કે અંદર જાવું છે. હા, અને આ બાજુ સંભાર પણ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. અરે વાહ, જો કઢી રેડી થઈ ગઈ. વાહ, ચાલો તો હવે છે ને થઈ ગયા છે ને ગાંઠિયા, તો બેસી. ઓકે, બધાય બેસી જ જવાનું સપના બધાય. ઓકે, ચાલો તો લાડુ બેન ને લાડુબેન ન્યા. બિચારા રોકાઈ જાય મામાને ઘરે પણ નામ ન લે. મામાને ઘરે આવવાનું.
કાંઈ સારું, ચાલો તો મસ્ત મજાના ગાંઠિયા રેડી થઈ ગયા છે, તો આપણે જમી લઈએ. તો ગાઈઝ મસ્ત મજાના છે ને ગરમા ગરમ ગાંઠિયા ખાઈ લીધા અને વાહ મસ્ત વાતાવરણ પણ છે એટલું સુંદર. અને અત્યારે છે ને મમ્મી પારમીને રમાડવા જઈએ છે. ક્યાં? એટલા દિવસ તા જોઈ નથી, તા જોવા જાય છે. ઈ ફિનાલે મેરી મોટી થઈ ગઈ છે, મેં એવું લાગે મોટી થઈ ગઈ હોય એવું. યસ, હમણાં એને ફોટા મૂક્યા હતા ને અમારા ફેમિલી ગ્રુપમાં, તો મસ્ત મજાના વાળ આમ ઊંચા થઈ ગયા હતા એના, અને એટલી ક્યુટ આમ દાંત કાઢતી હતી ને બટકું ભરવાનું મન થતું હતું. આજ જ કહેતા હતા, રંજનબા તમે બટકું નહીં ભરતા, પેલું બટકું હું ભરીશ એમ કે દીદી. કઈ સારું, ચાલો નીકળી હવે. તો લાડુ બેન આવી ગયા છે. લાડુ ક્યાં જવું છે? દીદીને રમાડવા. હેડો હેડો લાડુ રમાડવા જાવ છે? દીદીને રમાડવા જવું છે. હા કે રાધો રમાડવા જાવ. ચાલો ગાડી નીકળી ગઈ છે, ચાલો તો હવે નીકળીએ. તો ગાઈસ અમે પહોંચી ગયા. કેવું મોઢું કરે છે ને, પપ્પા છે, મોટા પપ્પા છે, ભાઈ છે, દીદી છે, મોટી મમ્મી છે. યસ, કેટલા બધા છે. કેટલા દિવસ તા મળી નથી ને આજ મળી બે વાત છે. કેવા review આવે ને મોઢાના ઈ જોજે. હા. એના કેવા મોઢાના review. ભાઈ એમ કેજો લાડુ. હજી 12મી નાની જ પછી ત્રણેય ભાઈ તો ગાઈસ પહોંચી ગયા છે રોડ ઉપર. જો ભાઈ જો. ભાઈ જો લાડુ. ભાઈ જો હવે લાડુ જાશે. કોણ છે? લાડુ જો. કેમ શરમાઈ ગયા? મારો દીકરો કેમ શરમાઈ ગયો? એમાં જઈ ગયો. આવો જય યોગેશ્વર. જય યોગેશ્વર. જય યોગેશ્વર. જય કેમ છે? જય યોગેશ્વર. ટીવી બહુ સારી લીધી તમે, મોટી લીધી ટીવી. તો રાધુબેન જો મસ્ત મજાના રમે છે ભાઈ, સરસ. ગયા છો રાધુબેન? હા, અને હવે સવાર થઈ છે. સવાર થઈ છે ને હવે સુવાની. સવાર થઈ છે. હવે બસ 12:30 થાય એટલે હુઈ જાય. પછી 4:30 બસ બેલ વાગશે. હવે ક્યારે આવશો અમારા ઘરે? મારે હજી તો આવી જ મસ્ત બહુ રોકાઈ હા. પછી આ છેલ્લી વખત જે આવે જે કહેવાય પછી હું કઈ મળવા આવતી ને સવાર આવી વાહ જેવું. ઓકે. ક્યારેક એવું હોય તો એકાદ રાત આવી. બાકી આમ તો કઈ આવવાનું હોય 15 અમારે રવિવાર આમનામ જાય છે. કાંઈ નહીં, સારું ચાલો તો હવે જઈએ. બાય બાય, આવજો, ટાટા, હાય. હાય પીયુ. ચિયુ ચિયુ ચિયુ. તો ગાઈસ ઘરે પહોંચી ગયા અને મસ્ત મજાની છે ને પારમીને રમાડી લીધી. વાહ મજા આવી ગઈ. ચાલો તો હવે હું તમને મળું સવારે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. મસ્ત મજાની જો ભાખરી રેડી થઈ ગઈ છે. મમ્મી નાસ્તો કાઢો, પૂરી ગાંઠિયા એવું કાઢો. ચાલો તો ભાઈ મસ્ત મજાની ભાખરી જો મમ્મીએ નાની નાની નવી ઓવની કરી છે, અને જો સાંજે ગાંઠિયા બનાવ્યા હતા ને એ થોડાક વધ્યા છે. ચંપાકલી ગાંઠિયા પણ છે. ચાલો તો હવે છે ને મસ્ત મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે, કરી લઈએ. ગાઈસ બપોરના 1 વાગી ગયો છે અને આ બાજુ જો મસ્ત મજાની રસોઈ બનવા લાગી છે ભાઈ. આજે કંઈક નવું શાક લાગે છે. જો આ શું છે? ઊંધિયું. અરે વાહ ભાઈ, ઊંધિયું બનાવ્યું છે મમ્મીએ. અરે વાહ ભાઈ વાહ, સરસ મજાના નવા વાસણમાં, અને આમાં અરે વાહ, આમ તો જો ડેકોરેશન કર્યું. મોઢામાં લાડુ પાડતા લે. અને ભાઈ પણ આવી ગયા છે. જય યોગેશ્વર. ભાઈને તો આવડી લાવો. જો એને ભૂખ લાગી છે. કેટલી વાર છે બેસી જવાની. બે જાય. ચાલો ભાઈ આ બાજુ સાંજનું પણ મને મેનુ તૈયાર લાગે છે. જો આ બનશે ગુવા પાકો ને. નક્કી ન હોય. નક્કી ન હોય. સાંજે હું ભરી જાય. આજ સન્ડે છે હા એને રહેવાનું હોય નહીં એટલે નક્કી ન હોય. ગાડી border ઉપર એ બધી. રતનપુર border ઉપર. હા, બાન દાદાએ જમી લીધું જમી લીધું. અરે વાહ, મજા આવી ને ઊંધિયું ખાવાની? કેવું કહેવાય? ઊંધિયું મજા આવી ને? ઓકે. રોટલી ખાઈ ગઈ. ઓહો, દાદા 5 ખાઈ. 5 ખાઈ ગયા. અરે ભાઈ ઊંધિયું આવે, મજા આવે. એકદમ ઠંડુ વાતાવરણ છે અને ગરમા ગરમ ઊંધિયું એટલે મજા જ આવી જાય. ચાલો તો વાતાવરણ આપણે- એવું હોય કે નહીં પેંડામાં ગળું મારવું જે નથી થયું શરદી હરકી. એટલે તો ઊંધિયાનો પ્રોગ્રામ કોઈ તો બસ કાંદો તો ખાવી હા. ઓકે ભાઈ, ચાલો તો હવે છે ને આપણે મસ્ત મજાનું ઊંધિયું ખાઈ લઈએ. ભાઈ સાંજ થઈ ગઈ છે અને બાન દાદા મસ્ત મજાના છે ને કાચી સેન્ડવિચ ખાય છે અને દાદા ભાખરી ખાય છે. અને આ બાજુ જો ભાઈ મસ્ત મજાનો પ્રોગ્રામ છે કાચી સેન્ડવિચનો. વાહ ભાઈ વાહ. પેલું મશીન તો મમ્મી સાઈડમાં કેમ પડ્યું છે? કેમ એટલી બધી મીઠી થઈ છે? વાહ મને ભાઈ. ભૂખ જ એટલી થઈ ગઈ છે શેકવાનો ટાઈમ જ નથી. કાચે કાચું ખાઈ જવાનું છે. ઓકે ભાઈ, જો અત્યારે મસ્ત મજાની કાચી સેન્ડવિચ બનાવી છે મમ્મીએ. તમે બધા ભાખરી કેમ ખાવ છો સાથે સાથે? વેટ પડે ને
આ ખાવાય. પણ તોય આપણે વિચાર કરીને સવારથી હાજ કેટલું ખાવી તોય બધું મિક્સ નહોતી જાય પેટમાં મોસ થાય ને પછી જાય પછી નો થાય. પછી નો વાંધો આવે પણ સવારથી હાજ આપણે કેટલું અલગ અલગ બધું મિક્સ કરીને પેટમાં જાય પછી પેટમાં શું થતું હોય કોને ખબર તોય હાજે પચી જાય વિચાર કરવાનો હા એટલે કલાકમાં પચી જાય 2 કલાકમાં પચી જાય 3 કલાકમાં પચી જાય પછી પાછું બીજું ખાય ઈ પછી જાય. આગળ પાછળ થઈ જાય એટલે વાંધો ન આવે. હા. પણ ઉપરા પર નો ખાવ ચા ખાવ પછી છાશ ખાવ પાછું દૂધ પીવું. દૂધ તો ને એવું થાય. ચાલો તો છે ને અત્યારે મસ્ત મજાનું છે ને કાચી સેન્ડવિચ ખાવાની છે તો ગાઈસ મસ્ત મજાની છે ને સેન્ડવિચ ખાઈ લીધી છે ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ત્યાં સુધી બધાને બાય બાય.